નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। સુરતમાં ગજેરા બંધુઓ પર આઈટીના દરોડાનો કેસ અને જેમાં 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાની સૂત્રો તરફથી અત્યારે વિગતો સૌથી મોટી સામે આવી રહી છે। તપાસમાં 30 થી વધુ બેંક લોકર પણ મળી આવ્યા છે। सूत्रों तरफथी आ मोटी विगतो सामे आवी छे। 30 करोड़नी रोकड़ अने ज्वेलरी सीज कराई छे। अनेक थोकबंध दस्तावेजो पण त्यांथी कब्जे करी लेवामां आव्या छे। રહેણાંક અને ઓફિસ સ્થળો પર દસ્તાવેજ મળી આવ્યા છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આઈટી દ્વારા તમામ જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેની અંદર અનેક બેનામી વ્યવહારો સામે આવ્યા હોવાનો સૂત્રો તરફથી વિગતો સામે આવી રહી છે। શું છે જાણકારી? जी बिल्कुल बात करिए तो छेल्ला 6 થી 7 દિવસથી आईटी विभागनी जे गजेरा ग्रुपने ત્યાં આ દરોડા ચાલી રહ્યા છે તેમાં કરોડો રૂપિયાના જે બેનામી વ્યવહારો છે તે સતત મળી આવ્યા છે। જે રીતના દરોડા પાડવામાં આવ્યા ત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 1500 કરોડ રૂપિયાના જે મોટું આંકડો છે તે બહાર આવ્યો છે કે વ્યવહારો કરવામાં આવ્યા હતા તેનો કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવામાં આવ્યો હતો, જેને લઈને જ અત્યારે જે કહેવાય કે તપાસ ચાલી રહી છે। સાથે જ વાત કરીએ તો 30 થી વધુ બેંક લોકરો પણ મળી આવ્યા છે। સાથે જ 30 કરોડની જે રોકડ જ્વેલરી અને જે રકમ છે તે પણ સીઝ કરવામાં આવી છે। અને આજે આ તપાસના તાર છે તે દિવસે દિવસે આગળ વધી રહ્યા છે ત્યારે સુરતના જાણીતા જે લોકો છે તેની સાથે પણ જોડવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ તપાસ બાદ મુન્ના ઓલપારી કરીને જે વ્યક્તિ છે તેને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। તેની અંદર પણ બેનામી વ્યવહારો થયા હોય, જે હોટલ બનાવવામાં આવી હોય, હોટલની અંદર પણ કેટલું રોકાણ થયું હોય, જમીનો છે તેના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યો છે। મુન્ના જે એટલે કહેવાય કે ગજેરા ગ્રુપને રેડ પડી હતી તે સીધી તાર છે તે અલગ અલગ મળી આવ્યા છે। ને હવે જે મુન્ના ઓલપારી છે તેની જે પ્રોપર્ટી છે તેની ચકાસણી કરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં પણ હજી આ આંકડો વધી શકવાની પૂરેપૂરી સંભાવના છે। જી જી, આભાર।